તમે જે માવો ખાવ છો, હું જેટલી સલાહ અહીંથી બા આપું છું હૃદયથી, એવું કઈ કરતો નથી. એટલે તમને કહું છું, હું ફાકી ખાતો હોત તો તમને કેમ કહ્યું કે તમે ન ખાતા, પણ રડે ત્યાં સુધી મૂકી દેજો. બાના જે શબ્દો હતા એને શિરોમાન્ય રાખજો. શું કામ? સાહેબ, ગરીબ પરિવાર હોય અને એમાં કેન્સર ડિટેક્ટ થયું હોય, આનું તમને ખબર છે, જડબું આખું તોડવું પડે, ઓપરેશન કરવું પડે. મારી નજરે બા, મેં મારી એક અનુભૂતિ કરી અને વાત હું ડાયરામાં કરતો. મારા બાપુને આ તકલીફ થયેલી, એક સિગરેટ નું બંધાણ હતું ખાલી, અને એમાં કેન્સર થયેલું. હું જયારે સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ જાતો દવા લેવા માટે, 1.5 વર્ષ હું દવાખાને દોડા કર્યા મેં, ત્યારે હું બધા એમાં પીવાનોને જોતો, આમાં કે આખું જડબું ચીરી નાખ્યું હોય, ઘરની ગાડી ન હોય, બાપુ ઉસીના પૈસા લઈને દવાખાને આવ્યા હોય, હજી લગ્ન થયા ને 4-5 વર્ષ થયા હોય, સપના લઈને કોઈની દીકરી તમારા ઘરમાં આવી હોય અને એને તમારા નાકમાં નળિયું ચડાવ્યું હોય ને એમાં પ્રવાહી પાવું પડતું હોય, તો સાહેબ, મરદના દીકરા હોય તો મૂકી દેજો. આવું કઈક આ વ્યસન કરવાથી કાંઈ ફાયદો નથી યાર. પરિવાર જો પીડાતો હોય, તમારી એક ભૂલે આખા પરિવારને તો ભોગવાના દી આવતા હોય, તો તમારા જેવું કોઈ માય કાંગલું દુનિયામાં નથી યાર. તમારું એક વ્યસન નો મૂકી શકો. આમ તો વાતું મરદાનગીરી કરો છો ઇન્સ્ટાગ્રામમાં, સિંહ ના ઠેકાણા ન હોય. હવે કોરોનામાં સિંહ બધા ઘરે જતા, તમે જાણો છો, હું જાણું છું. આ એ ડાલામાં સાહેબ કહેતા હતા બહાર નીકળી તો સાલા મોરલા બોલે છે. એમ નહીં, પરિવાર દુખી થતો હોય, તમારું ઘર જો દુખી થતું હોય, તો આવા બાએ કીધું, બાના શબ્દો શિરોમાન્ય રાખી અને વ્યસનથી દૂર રહેજો. અને આ બધા જે તમે ફિલસૂફી ટીવી જોતા હોય, જોજો, જોવાનો યુગ છે, પણ જોવાની સામે શું અનુસરવું, શું ન કરવું, એના વિચારો કરજો. કારણ કે સમય ઉગીને આથમ્યો, હવે સતયુગનો સૂરજ આ કળયુગના ફૂંડા હેઠાણ. બા, આ બહુ જૂનું ગીત છે ભેરવીમાં, કે ઉગીને આથમ્યો સતયુગનો સૂરજ અને કળયુગના ફૂંડા હેઠાણ.